સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા મોરબી હાઈવે પરથી દારૂ સાથે બે આરોપી ઝડપાયા છે। કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। અલગ અલગ બ્રાન્ડની દારૂની 7200 જેટલી બોટલ જપ્ત કરાઈ છે। ધ્રાંગધ્રાથી મોરબી તરફ લઈ જવાતો હતો 2,95,000 રૂપિયાનો દારૂ। પોલીસને બાતમી મળી હતી કે કારમાં ધ્રાંગધ્રા તરફથી મોરબી તરફ પરપ્રાંતીય દારૂ સપ્લાય કરવાનો વેપલો છે અને પોલીસે ચેકિંગ હાથ ધરી બાતમીવાળી કાર રોકી તલાશી લેવામાં આવી હતી અને કારના ચોરખાનામાં છુપાવેલો અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો એના નંગ આશરે 7,200 જેટલા હતા અને તેની કિંમત થાય છે 2,95,000 રૂપિયા। આ તમામે જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કાર સહિત રૂપિયા 6,45,000નો મુદ્દામાલ રિકવર કરી બે આરોપીઓ સેંધારામ જલારામ રબારી અને જેકારામ ધામારામ રબારીને ઝડપી પૂછપરછ હાથ ધરી છે।